15 જૂને ખેડૂતો ગાંધીનગર ગજવવાના છે અને હવે આખી બાબતને લઈને ખેડૂતોએ તૈયારી પણ ચાલુ કરી દીધી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારોમાં હાલ પાવર ગ્રીડ હોય કે પછી કોઈ પણ પ્રાઇવેટ વીજ કંપની હોય એમના લોકો ખેડૂતો ઉપર દાદાગીરી કરી રહ્યા છે અને આખી બાબતને લઈને ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ હવે ખેડૂતો ગાંધીનગરની ખુરશી ગજવવાના મૂડમાં છે અને આ સમગ્ર બાબતને લઈને ખેડૂતોની મીટિંગ પણ મળી હતી। એમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। पर याद करेंगे एक वक्त धरती से क्या नाता है, धरती हमारी माता है। पण आ नारो जયારે બોલો ત્યારે એક વાત મગજમાં ધ્યાનમાં રાખવાનું। મોહન ઘણી જગ્યાએ દિલ્હી થી લઈને અલગ અલગ જગ્યાએ જ્યારે નારો બોલતા ત્યારે કહેતા હું कि पहले लड़े थे गोरों से, अब लड़ेंगे चोरों से। जब लड़ना है इन चोरों से, आवाज उठेगी जोरों से। कमजोर માણસનું કામ નથી આંદોલનમાં, જેનું કાળજું કમજોર હોય આંદોલન છોડીને પહેલા ભાગી જાજો। એટલે હું જ્યારે કહું કે ધરતી से क्या नाता है तो એ નાભીમાંથી અવાજ આવવો જોઈએ, ખાલી હોઠ ફફડાઈને આજકાલ અમુક લોકો ફેક મહેતા કે એવું નહીં, આમ અવાજ તો આવે તો અંદરથી આવવો જોઈએ, બરાબર। ધરતી से क्या नाता है, જોરદાર હતો પણ હજુ જોરદાર અને બે હાથ ઊંચા કરીને એક વખત બધાને ખબર પડવી જોઈએ આ અહીંયા બેઠક થઈ રહી છે। આ બેઠકમાં ગુજરાતના અનેક જે મોટા મોટા માથા છે ને અત્યારે એને અડધી રાતે એસી માં પરસેવો થતો હશે, એટલે જરા જોરથી અરે ધરતી સે ક્યા નાતા હૈ, હવે લાગે કે આપણી ધરતી આપણી માં છે। આ નારા ઉપરથી મિત્રો મારી વાતને બધા જ મિત્રોએ પાલભાઈ, જયેશભાઈ, મહેશભાઈ બધા લોકો અહીંયા બેઠા છે, સૌએ ખૂબ સરસ વાત કરી। જીતુભાઈએ જ્યાંથી વાતની શરૂઆત કરી હતી અને જીતુભાઈને જે કલેક્ટરે જવાબ આપ્યો તો મારે જવાબ આપીને વાતની શરૂઆત કરી છે હેમંતભાઈ, કારણ કે એમણે એમ કીધું કે હું તલાટી નથી। અરે મને ખબર છે, અમને બધાને ખબર છે કે તું તલાટી નથી, તું કલેક્ટર છો, પણ તું અમારો નોકર છો, કારણ કે તારો પગાર અમારા પરસેવાની કમાણીમાંથી આવે છે। તું તલાટી નથી, તલાટી તો બિચારો 30,000 35,000 માં, તું 3 લાખ અમારા ખાઈ જાય છે મહિને પગાર તરીકે। તારા જેવા એટલે 10 તલાટીનો પગાર તું એકલો ખાઈ જતો હોઈશ અને ટેબલ નીચે કંપનીઓ પાસેથી ખાઈ જતો હોય તો જુદું। એટલે તું એમ કહેતો હોય કે હું તલાટી નથી, ગુજરાતની જનતાના પરસેવાની કમાણીમાંથી એ ખેડૂત ખરા બપોરે ખેતરોમાં પરસેવો પાડે છે, એ માલધારીઓ માલની હારે પરસેવો પાડે છે, એ ઈંટોના ભઠ્ઠાવાળા હોય કે ખેત મજૂર દાડીઓ કરતા હોય, એના જ્યારે પરસેવાની કમાણી જે થાય અને ચામડી તાંબા જેવી અમારી થાય ને ત્યારે તારી ચામડી ગોરી થાય છે। એટલે એવા ફાંકામાં રહેવાની જરૂર નથી, જવાબ આપવો એ કલેક્ટરની જવાબદારીમાં આવે છે। જવાબ આપવો એ કલેક્ટરની, અને અમે મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, દ્વારકામાં હમણાં પાલભાઈ, જયેશભાઈ અને મહેશભાઈ બધા જઈએ ને તો અમે જઈએ પહેલા કલેક્ટર રજા ઉપર ઉતરી જાય છે કે તબિયત પુષ્પરાજભાઈ ખબર છે ને એ કે તબિયત બરાબર નથી સાહેબ, રજા ઉપર છે। આ તમારી તબિયત જે બગડે છે ને એનું કારણ અમને ખબર છે, કારણ કે તમારા આકાઓનો તમને ફોન આવે છે કે આ અદાણીનું, અંબાણીનું કામ તમારે કરવાનું જ છે અને કામ કરવા માટે થઈ અને એ લોકોને બંધાયેલા છે, એટલે તમારી પાસે કોઈ જવાબ નથી અને એટલા માટે તમારે રજા ઉપર ઉતરી જવું પડે છે। આવા દરેક હું તો એસપી થી લઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટના ઘણા લોકો બેઠા છે, આઈબી વાળા બેઠા છે, હું આઈબી વાળાને ખાસ કહું છું તમે તાર આવું અમારી સભામાં, જેતપરમાં હોય કે પછી ટંકારા બાજુ હોય, આઈબી વાળાને કે ખાસ આવું જોવું કે ગુજરાતનો ખેડૂત શું ઈચ્છે છે એ અત્યારે ઊંઘણસી સરકારને ખબર પડવી જોઈએ। ઘણી જગ્યાએ અમે કહીએ છીએ કે આ બધા એસપી હોય, ડીવાયએસપી હોય કે પીઆઈ હોય, એ બધા લોકો કોના જોડે બળ કરે છે? એ જેતપરના ખેડૂતોને એ અરેસ્ટ કરે એ કોના જોડે કરે છે? એ પેલા વચ્ચે કયા ગામમાં આપણે કોંડ ગયા તો એ કોંડની અંદર એ ખેડૂતોના ખેતરોમાં જાય। પાલભાઈએ ત્યાં સરસ વાત કરી હતી
કે ચોર તાળા તોડે તો પોલીસને જઈને ફરિયાદ કરીએ અને પોલીસ ધોળેથી તાળા તોડે તમે કોને ફરિયાદ કરીએ? આમાં આપણામાં ઘર દેશી કહેવત છે કે વાળ જીભડા ગણે તો કોને જઈને કેવું. એટલે આ આખી વાત છે. મારી અનેક વાતોને હું વાતમાં વળું એ પહેલા મારે સૌથી પહેલી શરૂઆત ત્યાંથી કરવી છે સરદાર પટેલને યાદ કરીને. અને હું તો ઘણી વખત કહું કે નેતાઓ દમદાર થા, નામ ઉસકા સરદાર થા. એ સરદાર પટેલ બનવાનો ગુજરાતના એક એક ખેડૂતને ફરી વખત સમય છે. એ સરદાર પાસેથી જે આપણે શીખ્યા છીએ કે હે સરદાર પટેલ, તું અમારા માટે લડ્યો, તું અમારા માટે દેશની આઝાદી માટે કર્યું, અને તે અમને ત્યારે રજવાડાઓમાંથી, ગુલામીમાંથી મુક્ત કર્યા અને મુક્ત કરીને અમને ખેતરોના માલિક બનાવ્યા. એ ખેતરોના માલિક આજના નેતાઓના દલાલ થવા માટે અમને માલિક નતા બનાવ્યા. એ સરદાર પટેલ કે નહેરુ, સરદાર સુભાષ, એ લોકો જેલોમાં રહ્યા, દેશ આઝાદ કરાવ્યો. આ ભારતમાંની આઝાદીની વાત કરતા હતા. ભારતમાંની આઝાદી એટલે કોની? ભારતમાં કઈ એમ કઈ અલગથી છે? ભારત માતા એટલે કોણ? અહીં બેઠેલું એક એક નાગરિક, એક એક બાળક, એક એક બેન, આ ભારત દેશના નાગરિક. આપણી જમીન, આપણું જંગલ, આપણા પહાડ, આપણી નદી, આપણા એરપોર્ટ, આપણા દરિયા કિનારો, એ આખું જ્યારે ભારતમાં જે કંઈ આવતું હોય ભારત માતાને આપણા નેતાઓ એ વખતે આઝાદ કરાવી સરદાર પટેલને બધાને. આ મારા બેટા વેચવા માંડ્યા છે. પછી ખરેખર તમારે જોવા જવું છે. મારા વિસ્તારમાં માંડલ બેચરાજીમાં મારુતિ કંપની આવી. મોટા ભાગના ત્યાં ખેડૂતો. ગઈકાલે હું દાલોદ ગામમાં ગયો તો. આખું પાટીદારોનું ગામ છે. એ દાલોદ ગામમાં કાલે હું 13 વર્ષે ગયો. 13 વર્ષ પહેલા ત્યાં જે લડાઈ લડતા હતા, અને લડાઈમાં એક વખત જ્યારે મારી ધરપકડ થઈ, આખા ગામે પ્રતિજ્ઞા લીધી હતી જ્યાં સુધી લાલજીભાઈ છૂટી ના આવે ને ત્યાં સુધી ગામમાં કોઈ ચૂલો નહીં હળગાવે. આ દાલોદ ગામ આવી એકતા. અને તમે કાલ જેતપરે જે કરીને બતાવ્યું ને, એટલે મેં તમારો દાખલો કાલે મેં દાવતમાં આપીને કીધું હું 13 વર્ષે એટલે આજે આવ્યો કે મને એવું લાગે છે કે એ વખતે જે રાક્ષસને આપણે ડામી દીધો તો રાક્ષસ પાછો અત્યારે જાગ્યો છે. 13 વર્ષ પછી રાક્ષસ પાછો જાગ્યો છે. ખેડૂતોના ખેતરો લેવા માટે જમીન. ભાઈ જમીન તો મને કોઈ કહેતું હતું કે તમે લાલજીભાઈ જમીનમાં આપણા થાંભલા નાખ્યાનો કોઈ વાંધો નથી. મેં કાલે જાહેરાત કરી કે કંપની વાળાના થાંભલા ના હોય અને ભારત સરકારના હોય, ગુજરાત સરકારના હોય, તો મારા પોતાના ખેતરમાં હું મફતમાં થાંભલો નાખવા દઉં. પણ કારણ કે એ કમાણી મારા દેશની થવાની છે, કારણ કે એ વીજળી મારા દેશના લોકોને મળવાની છે, કમાણી અમારા દેશની છે. આ વેપારી અદાણી ને અંબાણી નફો એ કરે અને ખેતરો આપણા જાય. નફો એમનો, નુકસાન આપણું, એવું ના ચાલે. અને એટલા માટે થઈને એ લોકોને એમ કહેવાનું, અને અમે એટલા માટે ગામો ગામ કહીએ છીએ કે ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. આ સરકારના બાપની જમીન નથી. એટલે એક વખત નારો, ગામની જમીન ગામની. જેતપર વાળો અવાજ નથી, આજુબાજુના ઘણા ગામના છે, પણ કાલ તમે જે બોલ્યા એવી તાકાત, ગામની જમીન ગામની. આ સરકારને ખબર હોવી જોઈએ કે ગામડાની જમીન ખેડૂતની જમીન છે, સરકારના બાપની નથી. સરકાર અમે બનાવી છે, સરકાર અમને બનાવી જાય એ ના ચાલે. સરકાર અમે બનાવી છે અને સરકાર અમને બનાવી જાય એ ના ચાલે. આ વાત સાથે લોકોને આપણે કઈ કહેવાનું નથી. મેં હમણાં કલેક્ટરને જ્યારે સુરેન્દ્રનગર ગયા ત્યારે અમે કીધું હતું અમારે કાયદાની ભાષામાં જ વાત કરવી છે. અમારે ગેરકાયદેસર એક વાત નથી કરવી. અને અમારી વાતને રેકોર્ડ કરે સરકારને, અમારી ઉપર જો અમારી વાત ખોટી હોય તો કેસ કરે, જેલમાં નાખે, કોઈ વાંધો નથી. અમે એમ કહીએ છીએ ભારત સરકારનો કાયદો 2013 નો એ કાયદો એવું કહે છે કે કોઈની પણ જમીન લેવી હોય, કોઈ પણ ગામની, કોઈ પણ વિસ્તારની એ જમીન લેવી હોય તો એના 4-5 નિયમ છે. એમાં પહેલો નિયમ કે એ જમીન લેતા પહેલા એ વિસ્તાર ઉપર એની સામાજિક રીતે શું અસર થશે એનો અભ્યાસ કરવો જોઈએ. અમે કીધું તમે SIA સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એ કર્યું છે, તે કલેક્ટર મૂંગો રહ્યો, કારણ કે કર્યું નથી. બીજું પગલું એમણે ભરવાનું હોય કે જન સુનવાઈ કરવાની. જેતપરમાં હોય કે કોંડમાં હોય કે લોડાઈમાં હોય કે વાંઢિયામાં હોય કે જે કંઈ ટંકારામાં હોય, તો પહેલા ગામના જેમ આપણે પેલા ઢોલ નગારા વગાડી નતા કહેતા કે ભાઈ આવું થવાનું છે, તમે બધા આવજો. ગામમાં ઢોલ નગારા વગાડીને જાહેરાત કરવી પડે. અહીંયા જે છાપા આવતા હોય છાપામાં જાહેરાત આપવી પડે. આખા ગુજરાતમાં ઠેર ઠેર કહેવું પડે કે ભાઈ આ તમારા ગામની આ
આટલી જમીન સરકારના પ્રોજેક્ટમાં જવાની છે, તમને કોઈને કઈ વાંધો હોય તો કલેક્ટર પોતે જન સુનવાઈમાં ગામમાં હાજર રહીને એને બનાવેલી કમિટી છે એને હાજર. તમારા ગામમાં જન સુનવાઈ થઈ? તમારા ગામમાં કલેક્ટર કે એનો પ્રતિનિધિ આવ્યો હતો કે ભાઈ આવો ભાઈ કોઈને કઈ વાંધો હોય તો કયો? એનો મતલબ કે નથી કર્યું એને સામાજિક અસરનો આપણને રિપોર્ટ કે નથી કરી જન સુનવાઈ. ત્રીજું, ભારત સરકારનો કાયદો છે, લાલજીભાઈના ઘરનોય નહીં કે પાલભાઈના કે મહેશભાઈના ઘરનો નહીં કે અહીંયા નેહુલભાઈના કોઈના ઘરનો નહીં. ભારત સરકારનો કાયદો છે. 80% ખેડૂતો 80% ખેડૂતો જ્યારે ખાનગી હોય, ખાનગી કંપની હોય તો 80%, અને ભારત સરકારનો કોઈ કાર્યક્રમ હોય, યોજના હોય તો 70%. સરકારી હોય તો 70 અને ખાનગી હોય તો 80. જે ગામમાં 80% ખેડૂતો કે એના જમીનના માલિકો હા પાડે તો જ પ્રોજેક્ટ થાય. તમે બધા લખી આપ્યું ને હા પાડી છે? તમારા ગામમાંથી કોઈએ કીધું છે કે ભાઈ આવ થાંભલો નાખ એવું? તો કે ના, તમારી કોઈની મંજૂરી મળી નથી. 80% તો શું, 1% ની મંજૂરી મળી નથી. સરકાર ત્યાં પણ ખોટી છે. પછી જંત્રી ભાવ અને માર્કેટ ભાવ, ગુજરાતના ખેડૂતો સાથે રમત થઈ રહી છે. રાજસ્થાન બજાર ભાવના 4 ગણા આપે, આખા ભારતમાં બજાર ભાવના 4 ગણા આપે. ગુજરાત સરકારે એક પરિપત્ર કર્યો છે, કાયદો નહીં. કાયદો તો શું કે છે? માર્કેટના 4 ગણા. અને આપણે તમને મને બધાને ખબર, મારા ગામમાં છે ને 25 લાખનો વીઘો હોય ને, જંત્રી મુજબ ગણવા જઈએ તો 1.25 લાખનો જ હોય. તમારે કદાચ થોડોક વધારે છે, મને ખબર નથી, પણ 1.25 લાખથી 5 લાખ હોય બહુ તો જંત્રી મુજબ ગણીએ તો, અને આમ 25 લાખ ભાવ હોય. એટલે આપણને માનો કે 1.5 લાખનો ભાવ હોય ને 4 ગણા આપે, કેટલા થાય? 100 લાખ. 1.25 લાખ લેખી ગણે, જે કઈ ગણા થાય, બરાબર? 5 લાખ. તો આપણને 5 લાખનો, અને ખરેખર જમીનની મૂળ કિંમત કેટલી છે અત્યારે હાલ બજારની? 30 લાખ, 35 લાખ, 25 લાખ, ક્યાંક 50 લાખ, અલગ અલગ. આપણે નથી કહેતા કે એક જ કિંમત. જે બજાર ભાવ હોય એના 4 ગણા આપવું એ આપણા ઘરનો કાયદો નથી, ભારત સરકારનો કાયદો છે. તો ગુજરાત ભારત સરકારના કાયદાથી અલગ હોય? આપણી સરકાર અલગ છે, આપણે પેલું સ્વતંત્ર ગુજરાત અલગ. તો આ જગ્યાએ બધાએ ઘેરવાની જરૂર છે, કહેવાની જરૂર છે કે ગુજરાતમાં તમે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ જંત્રી ભાવનો પરિપત્ર અમને માન્ય નથી. અને જો જંત્રી ભાવ, કેમ જંત્રી ભાવ મુજબ કર્યું? તો કે અદાણી, અંબાણી, અમે તો ઘણી વખત કહીએ છીએ મોદાણી, મોદી, અદાણી ને અંબાણી ભેગા થાય ત્યારે મોદાણી. તો આ મોડલ મોદાણી મોડલ છે કે લોકોને લૂંટો, ગરીબોને લૂંટો, ખેડૂતોને લૂંટો. આ અંબાણી તમારી માસીનો દીકરો છે, તમારા મામાનો દીકરો છે કે તમે એને આટલા બધા મફતમાં આપણી જમીનો પધરાવી દો છો? ખેડૂતને હકનું તમારે નથી આપવું? આપણે ક્યાં ના પડી? પાલભાઈ કીધું 3 યોજના, બજાર ભાવના 4 ગણા, થાંભલે 2 કરોડ, નહીં તો 30,000 નું ભાડું માસિક થાંભલે આપો ભાઈ. અને અમે તો ત્યાં સુધી કહીએ છીએ આ હાઈવે તમારે ત્યાં હોય, હોટલ કોઈ નાખે, મારી જમીન હોય અને તમારી પાસે પૈસા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ જમીન મારીને રોકાણ તમારું, આપણે બેન હિયારું. આપણે ખેડૂએ કેવું કંપની વાળાને કે જમીન અમારી, થાંભલા તમારા, નફા હિયારું. તોય વાંધો નથી, આપણે તો કે તોય વાંધો, પણ તમારે બધું લઈ જાવું, મફતમાં લઈ જાવું, બાંધીને લઈ જાવું, બેન દીકરીને ઢાળીને લઈ જાવું, પોલીસની ધામ ચકરી આપીને લઈ જાવું, આ ના ચાલે. પાલભાઈની એક વાત સાચી, જયેશભાઈ પણ મને લાગે બોલ્યા. આજ સવારમાં આ જોગાનો જોગ કહેવાય, રાતે અમને તો હું નથી, કાલે એક વિચાર આવતો હતો, આ બધા બહુ થાંભલા બાબલા બળજબરીથી કરીને નાખી દે, આપણે પાસે ટ્રેક્ટરોમાં પાનાનું પકડ બધું હોય, એ નાખતા જાય ને આપણે ખોલતા જાય, એ નાખતા જાય ને આપણે ખોલતા જાય. કરીશું લે, આ લોકો છે ભાઈ. અને દેશની આઝાદી જ્યારે કહે છે ભારત દેશ, આ ભારત માતા છે તો જમીન મારી છે, આ ધરતી મારી છે, આ તારા બાપની જમીન નથી, તારા બાપની ધરતી નથી, અહીં અદાણી કે અંબાણીના બાપનું નથી, અહીંના એક એક ખેડૂતનું છે, નાનો હોય કે મોટો હોય. આ કડક ભાષામાં ભાઈ આપ લે, તારે લેવું છે વ્યાજબી ભાવ, મારે ખેતર વેચવું હોય તમારે લેવું હોય તો
મને પોહાય એ કિંમતે હું વેચું, તમને પોહાય તો તમે કિંમતે લ્યો, પણ તમે મારું નાક દબાવીને હાથ કડી બાંધીને તમે મારું ખેતર લઈ જાઓ, કોઈના બાપની તાકાત નથી. આ ગુજરાતના તમે બીજે બધાય ચાળો કર્યો છે, ગુજરાતના ખેડૂતોનો ખોટો ચાળો કરી નાખ્યો. હું તમને કહું છું, તમારા ટેકામાં કાલે દાહોદમાં, કાલે બેચરાજીમાં હું કાલે 5-6 જગ્યાએ મીટિંગ કરી અને ગામો ગામ ફરવા નીકળ્યો તો. એક એક ગામ અમે જઈએ છીએ, બધા જ લોકો અહીંયા બેઠેલા, અને કહીએ છીએ કે આ વાત ખાલી જેતપરની નથી, આ વાત ખાલી કોણની નથી. ગુજરાતમાં 100 લાઈન નીકળવાની છે. કેટલી? 100 લાઈન, અને 400 કિલોમીટર લાંબી. હું હિસાબ ગણતો તો 28 લાખ વીઘા જમીન જ્યારે જશે ને ત્યારે અદાણી અંબાણીના પેટ ભરાશે. 28 લાખ ખેડૂતોની જમીન જવાની છે, અને ત્યારે 56 લાખ ગુજરાતના ખેડૂત છીએ. ગુજરાતના ખેડૂત કેટલા આપણે? 56 લાખ પરિવાર, એમાંથી 28 લાખના અસર કરવાની છે. અને આપણે 28 લાખ એમ વિચારીએ કે આજે ધનાભાઈની જાય છે તો છનાભાઈ શું લેવા દેવા? છનાનો કાલવારો. એટલે કાલે દાહોદ વાળાને કીધું તું, તમને પણ કહેવા આવ્યો છું. દાહોદ હું ગયો ત્યારે દાહોદ વાળાને એમ કીધું, અને આજુબાજુના બીજા 5-6 ગામના ખેડૂત ભેગા કર્યા કે જ્યારે તમે લડતા હતા ત્યારે 44 ગામની જમીન જતી હતી, પણ તમારા ટેકામાં 144 ગામ આવ્યા હતા, હગાવાળા આવ્યા હતા, ગામો ગામથી આવ્યા હતા. અને એવું જો થતું તો આજે લાઈન જેતપરમાંથી નીકળે છે, કાલે રામપરમાંથી નીકળે છે, અને પરમદી મારા ગામ મેરામાં નીકળવાની છે. આ વાત ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે. આપણી લડાઈ બહુ સ્પષ્ટ છે. વ્યાજબી ભાવ આપી દે તો તમારે કોઈ નવરાઈ છે? આપણે કઈ નવરા છીએ? આ બધું આવી રીતના રાતે સભાઓ કરવાનું, ટ્રેક્ટરો લઈને જવાનું, એવું બધું આપણે કોઈને કઈ નવરાઈ નથી. કાયદા મુજબ વળતર મળે તો કાલ ઉઠીને અમે હામા પગે ઢોલ નગારા વગાડી તમારું સ્વાગત કરશું કે આવો મારા બેટા દાઢીવાળા ભાઈ આવો. કોઈ વાંધો નથી. ભાડે આપવા વાળી વાતમાં બિલકુલ સહમત. 25 વર્ષનો કરાર છે. એ લોકો જે રોકાણ કરે, તમને બધાને ખબર હોવી જોઈએ મિત્રો, આપણે ગેરવ્યાજબી માંગણી આપણે ના કરીએ, આપણે કઈ એવા ગાંડા નથી. એ જે રોકાણ કરવાનો છે, અદાણી હોય કે અંબાણી હોય, એનું રોકાણ 2 જ વર્ષમાં એનું વળતર મળી જવાનું છે. એ જેટલા કરોડ રૂપિયા રોકે છે એટલા કરોડનું વળતર એને 2 વર્ષમાં મળવાનું છે. તેવી વર્ષ માત્ર નફો કરવાનો છે. તો આપણને શું કરવા ના આપે? અને કેવી રીતે નથી આપતા? એનું શરૂઆતમાં લાઈનો નીકળી, અમને ખબર નથી, બધા અમે પેલા આપણે ખેડૂત માણસ રહ્યા, બહુ જોયું નહીં. અમારા ગામમાં શરૂઆતમાં થાંભલે 50,000 હતા, પછી 2 લાખ થયા. ખબર પડતી ગઈ એમ પછી ક્યાંક 5 થયા, 7 થયા, 35 થયા, 38 થયા, અને જ્યાં જ્યાં પેલા શહેરની બાજુમાં આવ્યા તો જયેશભાઈ કેટલું પહોંચાડ્યું? 75 લાખ. પેલા 1.25 કરોડ શહેરની બાજુમાં, 1.75 થાંભલે પહોંચાડે. 50,000 થી ચાલુ કરીને હરવે 1.25 કરોડ. એનો મતલબ શું થયો? તમને બધાને યુવાનોને ચેતવવા છે મારે. એનો મતલબ કે આટલા વખત સુધી કંપનીઓ અને અધિકારીઓ અને નેતાઓ આ ભેગા થઈ અને ખેડૂતના હિસ્સાનું ચાણું કરી જતા હતા. આ ખેડૂત સંઘર્ષ સમિતિ જો ના લડી હોત તો જે આપણે ટંકારા બાજુ રેલી ના કરી હોત, મોરબી બાજુ રેલી ના કરી હોત તો 35 લાખની ઓફર આવે. શરૂઆતમાં કેટલા કહેતા હતા? 6 લાખ, 7 લાખ. તો 6 દીધા તો નહીં જ. અને બીજું આપણે અહીંયા લડીએ છીએ ને, તો હવે સામેથી આવી 35 લાખની 38 લાખની ઓફરો થાય. ચાણસમાં હમણાં હું ગયો, ચાણસમાં લાઈન નીકળી, ખેડૂતને ખબર જ નથી કે આના પૈસા મળે. એ શું સમજા? મેં કીધું કેમ તમે લડેતા નતા? તો કે અમને એમ કે તો સરકારનું છે ને, સરકારની લાઈન છે, કે અમને શું ખબર કે આમાં પૈસા મળે. આપણે ઊંઘમાં રહી ગયા. આવી તકલીફ છે. અને એટલા માટે 15મી જૂનનો જે કાર્યક્રમ છે એ એના માટે રાખ્યો છે. આ 15મી જૂને કોઈક જરાક ઉત્સાહમાં અમારા જીતુભાઈ બોલી ગયા, કોણ ખબર નથી, પણ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી. 15મી જૂને સરકારને ચેતવણી આપવા જઈએ છીએ કે આ તો એક ઝાંકી છે, આખું યુદ્ધ તો બાકી છે. ગુજરાતના ખેડૂતો તમારા ટેકામાં દાહોદથી આવવાના છે, તમારા ટેકામાં સુરત બાજુથી આવવાના છે, બનાસકાંઠાથી આવવાના છે, એ વિસ્તારના ખેડૂતો પણ નીકળવાના છે. ત્યારે તમે લોકો, અમે જે માંડલ બેચરાજીમાં કર્યું હતું, અમે માંડલ બેચરાજીના 44 ગામમાં એવો ઠરાવ કર્યો હતો. 100 દી લડ્યા હતા, 100 દી ઘરે નતો ગયો, પૂરા 100 દિવસો, અને જીત્યા હતા 100મા દિવસે 15મી ઓગસ્ટે. લડાઈ શરૂ કરી પછી 15મી ઓગસ્ટે જીત્યા હતા. 101 ગામના લોકોએ ભેગું ધ્વજવંદન કર્યું હતું. ગામો ગામ ઝંડા ફરકાવવાના બદલે 101 ગામ ભેગા થયા, ઝંડો ફરકાવ્યો, કીધું કે આ ઝંડાની નીચે અમે સલામત છીએ.
અને તમને ત્યાં જઈને ઝંડો જે ફરકાવો છો ને એ અમારા બધાની તાકાતથી ફરકાવો છો ને કે તમે ત્યાં ઝંડો ના ફરકાવી શકો. અને માટે 101 ગામના લોકોએ જેમ ભેગા થઈને ઝંડો ફરકાવીને ચેલેન્જ કરી હતી અને ત્યારે સરકાર ઝૂકી હતી એમ અને ત્યાં લોકોએ ઠરાવ કર્યો હતો. ચુંબાલી ગામમાંથી બીજા બધા ટેકામાં આવે ગામ જુદા, પણ ચુંબાલી ગામમાં જેટલા ટ્રેક્ટર હતા ને એટલા ટ્રેક્ટર કાઢવાના. ચુંબાલી ગામમાંથી 1000 ટ્રેક્ટર નીકળ્યા હતા. ગાંધીનગર ગયા હતા અને સરકારને ઝાડા થઈ ગયા હતા. વિચાર કરો, એ ચુંબાલી ગામ એક જ ગોળના હતા. આપણે તો આખી લાઈનો જે નીકળી રહી છે ને બધાને હવે ખબર પડી રહી છે, જાગી છે, ત્યારે આપણે કેટલા થઈ શકીએ. એટલે મારે તમને ખાલી પૂછવું છે, આવું થાય આ ટ્રેક્ટર બહુ દૂર થઈ જાય 150 કિલોમીટર, તમે લોકો આવી શકો ખરા? આવી કે ખરેખર ટ્રેક્ટર રેલી જે થવાની છે આ બાજુથી ટ્રેક્ટરો જેના મારે ન હોય હું ન લઈને આવી શકું, કોકના ભેગું બેહીને આવવું પડે, પણ જેને હોય એ બધા લઈને આવવાના ખરા? જેમ તમે તમારો દાખલો કાલનો અમે આખા દારોદમાં આપ્યો, બીજાને આપ્યો કે ગામમાં 5 ને નુકસાન જાય, 25 ને ના, 75 ને જાય, પણ આખું ગામ જ્યારે એક થઈ જાય ને ત્યારે ભલભલી સરકાર જે છે એને ખબર પડી જાય. કાલ તમે ખબર પાડી દીધી છે, આવનાર સમયમાં 15મી તારીખે આપણે ખબર પાડવાની છે. એટલે મારે તમને પૂછવું છે, એક વખત જે ખરેખર હાજથી આવવાના હોય ટ્રેક્ટરમાં કે જે રીતે બધાય 15મી સવારે 10 વાગે શાંતિપુરા ચોકડી એટલે અહીંથી 14 તારીખે નીકળવાનું થાય. આમાં ખરેખર નીકળવાના હોય એટલે હાથ ઊંચા કરે. મારે કોઈ વાહ, તમે આટલા નીકળશો ને, તમે આટલા નીકળશો અહીં છો એટલા, અને બીજા તમને જોઈને આવશે સરકાર. ના નહીં બોલો, હવા એવું કરશે 120 ને ફોન કરવાના. આટલા તમે જેટલા અહીં છો ને એને જે આંકડો કરીને કહ્યું છે કે અમે આવવાના છીએ, હું તમને વિશ્વાસ સાથે કહું છું સરકારે કાયદો બદલવો પડશે અને સરકારે એસઓપી બનાવવી પડશે. અને એ સરકાર એસઓપી નહીં બનાવે તો આવનાર સમયમાં ખાલી આ 15 જૂન એટલે એક વખતનું ઉંબાડિયું કરીને પાછા એવું નથી. સરકાર તો નહીં માને તો શું કરશું? એનો બીજો કાર્યક્રમ તમને અત્યારે અમે ચર્ચા કરી છે ને કહું, આખા ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન ચાલુ કરશું. આખા ગુજરાતમાં રસ્તા રોકો આંદોલન ચાલુ કરશું. અને થાંભલા વાળું તો છે જ, એ તો ખેતરે જ્યાં આપણને લાગે ખોટું થયું છે ત્યાં આવનાર સમયમાં તમારી મંજૂરી વગર તમારા ખેતરમાં કોઈ થાંભલો નાખે તો એ જેમ થાંભલો બળજબરીથી નાખી જાય છે, પછી રોજ તો ચોકી કરવા નહીં, દર થાંભલે ચોકીદાર મૂકશે. દર થાંભલે ચોકીદાર મૂકવાનો છે તો કે ના, આપણે આપણી તાકાત ત્યારે બતાવવાની છે. સરકારને કહેવું પડશે. ગાંધીનગરમાં તેથી કહેશું, કદાચ તમારી પાસે મિલિટરી છે, કદાચ તમારી પાસે પોલીસ છે, એક વખત બળજબરી કરીને થાંભલા નાખશો તો અમે ખેડૂતના દીકરા તરીકે અને અમે ખેડૂતનું લોહી છીએ એટલે કહીએ છીએ કે અમારા ખેતરમાં થાંભલો નહીં રહેવા દઈએ. થાંભલો નહીં રહેવા દઈએ. આ વાત કડક થઈને આપણે કહેવું પડશે. મેં મારી વાતની શરૂઆત સરદાર પટેલથી કરી હતી અને એટલે મારે સરદાર પટેલને ફરી વખત યાદ કરીને કહેવું છે કે ઘણી વખત મને એવું લાગે કે મારો દીકરો કદાચ ઉઠલ પાકે અને હું કાલ હોઉં ન હોય, મારું કદાચ હરખું ગુજરે ગયા પછી લોકોને ખવડાવે કે ન ખવડાવે, દીકરા ઉપર વિશ્વાસ ના હોય, એટલે મને વિચાર એવો આવે કે જીવતું જગત્યું કરીએ. એમ હમણાં ગુજરાતમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ભૂષીને કોકે જીવતું જગત્યું કર્યું છે, તમને ખબર હોવી જોઈએ. આ ખબર છે કે નથી? કારણ કે ખબર હતી કે ગયા પછી કોઈ કઈ કશું પેલી કાજીની કૂતરી વાળી વાત છે ને, જે એના જેવું છે કે કાજીની કૂતરી મરી ગઈ તો આખું ગામ આવ્યું બેહણામાં, અને કાજી મરી ગયા તો કોઈ ના આવ્યું, કારણ કે ખબર હતી કે હવે કોણ જોવાનું છે. એમ ભાઈને ખબર હતી કે જીવતું જગત્યું કરી લેવા દે, મારા નામના સ્ટેડિયમનું પાટિયું લખાઈ દેવા દે, તો પછી મને એમ થાય કદાચ નવું સ્ટેડિયમ બનાવ્યું હોત ને નામ લખ્યું હોત ને તો વાંધો નતો, પણ સરદાર પટેલનું નામ ભૂસીને તારું નામ ના શોભે ત્યાં. સરદાર આમાં કદાચ કોકને કંઠી પહેરેલી હોય ના ગમે વાત તો જુદી વાત છે, પણ સરદાર પટેલનું નામ ભૂસાય એ લાલજી દેસાઈને મંજૂર નથી. તમને મંજૂર હોય તમને મુબારક. તમને મંજૂર છે? તમને મંજૂર છે? તમને આ વાત મારે એટલે કહેવી પડી કે સરદાર પટેલનું નામ ભૂસવું એટલે ખેડૂતોના અધિકારોને ભૂસી નાખવાની વાત કરવાની વાત છે. એ તમારો મારો પ્રયોગ કરે છે કે આમને સરદાર પટેલનું નામ ભૂસી નાખીએ તો કોઈ કઈ પડી નથી, ખેતર લઈ લે શું કરી લેવાના. એટલે આવનાર સમયમાં
એક ગજબની લડાઈ લડવી છે. મારે તમારી લડાઈનું છેલ્લા ભાગમાં મારે તમને જે પૂછવું છે, આવનાર સમય ઘણા લોકો ગુજરાતીઓ વિશે એવી કહેવત છે કે ગુજરાતીઓ પ્રારંભે સુરા. આપણે પ્રારંભે સુરા કે અંત સુધી સુરા? છેક સુધી લડી લેવાના કે પછી આ સભા જોરદાર થઈ ગઈ, હાકોટા પડકાર અને કાલ કઈ નહીં, પરિણામ ના આવે ત્યાં સુધી અહીં બેઠેલા તો નહીં જપે. તમે કોઈ જપતા નહીં. અમારા વિસ્તારમાં પ્રતિજ્ઞા લીધી હતી, એવી પ્રતિજ્ઞા અહીં તો નથી લેવડાવતો. ચુંબાલી ગામમાં ત્યાંના ખેડૂતોએ તો પ્રતિજ્ઞા એવી કરી હતી કે જ્યાં સુધી સરકારનું સર અહીંથી નહીં હટે, સર એટલે SIR, એક આખો વિસ્તાર, એ નહીં હટે ત્યાં સુધી કોઈ વાવણીઓ નહીં જોડી, ખેતરમાં નહીં જઈએ, માત્ર ને માત્ર આંદોલન કરશું. આવું ત્યાંના ચુંબાલી ગામોએ કર્યું. તો આપણે એવું કરવાની જરૂર નથી, કારણ કે આખો પટ્ટો છે. એવું પ્રતિજ્ઞા નહીં, પણ લડવાની તો પ્રતિજ્ઞા જોઈએ જ. ખાલી એક દિવસ ભેગા થઈ જાઓ. અને કોઈ મિત્રો, અમે ગામો ગામ કહીએ છીએ, બહેનો અહીંયા છે, આ કહેવત દેશી છે, કોઈને ખરાબ ના લાગવું જોઈએ. અમે લડનારા બધા લોકો એમ કહીએ કે અમારી લડાઈ કેવી, તો કે જણનારીમાં જોર હોય ને હુએણી રોલ કરે એવી. આ સમજણ પડે છે? જણનારીમાં જોર ના હોય તો દાયણ કે હુએણી કઈ કરી શકે નહીં. એમ જે ખેડૂતો, જે વિસ્તાર, જે લોકો, જે ગામડા, જેની જમીન જવાની છે, એ પોતે ના લડે તો જયેશભાઈ કે પાલભાઈ કે મહેશભાઈ કે અમારા પુષ્પરાજભાઈ કે અહીંયા તમે જે અહીંયા ગામના સ્થાનિક લોકો છે, કોઈ બીજા આગેવાની કરે નહીં. એટલે આવનાર સમયમાં એક એક ઘરે આ લડવાની તૈયારી સાથે તમે આગળ આવશો એવી આશા, અપેક્ષા સાથે અત્યારે હવે કઈ કહેવાનું રહેતું નથી. એટલે એક વખત, બે વખત નારા, અને નારા પછી મારી વાતને હું અહીંયા પૂરી કરીશ. જય 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 જવાન. તમારો નારો શું હશે? હાથમાં આઈસ્ક્રીમ, હાથમાં આઈસ્ક્રીમ એવું ના થઈ જાય. જો જય કિસાન જોરથી બોલો, આઈસ્ક્રીમ ભલે હાથમાં રહી જાય. જય 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 જવાન, જય 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 જવાન. ये धरती से क्या नाता है, धरती से क्या नाता है, गामनी जमीन गामनी, रे गामनी जमीन गामनी. આ વાત ચોખવટ થઈ જવી જોઈએ કે આ સરકારના બાપની નથી. અને ખાસ કરીને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે, આમ તો હું ભૂપેન્દ્રભાઈનું કોઈ ટીકા નથી કરતો, ભગવાનનું માણસ છે, હાવ ભગવાનનું માણસ છે. પણ હું એમ કહું કે એમણે ભક્તિ કરાય, ભજન મંડળી બેહાય, મુખ્યમંત્રી નો રહેવાય. મુખ્યમંત્રી કોઈક એવો ખેડૂત બનાવાય કે જે ખેડૂતની વાત સમજે. બાકી તો કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા. એટલે ભોપા કાકા વેપાર કરે છે જમીનનો, હર્ષ સંઘવી વેપાર કરે છે જમીનનો, અને અમિત શાહે વેપાર કરે છે જમીનનો. બધા જ જમીનના વેપારીઓ ભેગા થયા છે. એટલે એને ખેડૂતની વાત સમજાતી નથી. કોક હારો ખેડૂત, કોક હારો માણસ, પેલા ડોક્ટર વલ્લભભાઈ હતા ને કથિરિયા, એ વલ્લભભાઈ હોલ્ટે તો ખરા, પણ અત્યારે ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા મજબૂત માણસ, મુખ્યમંત્રી શોભેવા, એવા અનેક મુખ્યમંત્રી શોભેવા હતા. એમનો વારો ન આવ્યો, ભોપા કાકાનો વારો આવ્યો. શું કરવા? થોડાક ટાઈમ પહેલા રૂપા કાકા હતા, પછી ભોપા કાકા આવ્યા. માત્ર ને માત્ર એટલા માટે કે રબર સ્ટેમ્પ મુખ્યમંત્રીઓ છે. અને તમારે વિડીયો જોવો હોય તો મહેશભાઈ મેં બે મૂક્યો છે કે અત્યારના મુખ્યમંત્રી એટલે અદાણી અંબાણી પાસે એમનું કશું ચાલતું નથી. ઉપરથી અમિત શાહ ઓર્ડર કરે. એટલે લડાઈ જે છે આપણા ગુજરાતની જમીનના લૂંટારા કોઈ હોય તો અદાણી અંબાણીની સાથે સાથે ઉપર બેઠેલા આકાઓ છે. આ લડાઈ ભોપા કાકા સામેની છે નહીં, કારણ કે ભોપા કાકા બિચારા કઠપૂતળી છે. એટલે કઠપૂતળી સામે લડાઈ કરાય નહીં. એટલે આમાં કોઈ પક્ષ સામે લડાઈ નથી, આમાં ભોપા કાકા સામે નથી. પણ જમીનની દલાલી કરનાર, એ ચાહે અમિત શાહ હોય, હર્ષ સંઘવી હોય, નરેન્દ્ર મોદી હોય, અદાણી હોય, અંબાણી હોય, ટાટા હોય, બિરલા હોય, કોઈ પણ હોય, ગુજરાતના લોકોની જમીન જ્યાં સુધી એને પોસાય એવા ભાવ ના મળે ત્યાં સુધી કિસાન સંઘર્ષ સમિતિ જે છે એ રોકાવાની નથી. આખી વાતોમાં નકરા થાંભલા થાંભલા, જમીન જમીન. પણ એમ કહે છે કે ડીએપી ના યુરિયા, NPK ના ભાવ હમણાં કઈ ઘટાડી દીધા સરકારે. ઘટાડ્યા ને કઈક
1300 ના 700 કર્યા એવું કે છે. કેટલા કર્યા? 700 ઘટાડ્યા કે વધાર્યા? ડીએપી ના ભાવ વધ્યા, એનપીકે ના ભાવ વધ્યા, ડીઝલ ના ભાવ વધ્યા, ટ્રેક્ટર ના ભાવ વધ્યા. આપણે જે લેવાનું હોય બધાના ભાવ વધ્યા ને આપણે વેચવાનું હતું એના. હવે તો જાગો, હવે તો જાગો. તમે જાગ્યા છો, પણ તમારા વતી મારે ગુજરાતના ખેડૂતોને કહેવાનું છે કે ખાલી લડાઈ 5 ગામની નથી, ગુજરાતના દરેક ગામની લડાઈ છે. આ લડાઈમાં આખા ગુજરાતના ખેડૂતો જોડાય અને જે કાલ જેતપર વાળાએ કર્યું, એની પહેલા ગોંડ વાળાએ કર્યું, એની પહેલા ટંકારા વાળાએ કર્યું, એવું આખા ગુજરાતના લોકો કરે. એ જ આશા અપેક્ષા સાથે જય જવાન જય કિસાન આપણો અવાજ. એટલે હવે ખેડૂતોની વાત સીધી છે. ખેડૂતોએ તંત્રને અલ્ટિમેટમ આપ્યું, પરંતુ તંત્રના લોકોએ સાંભળ્યું નહીં. હવે ખેડૂતો ગાંધીનગર પહોંચવાના છે, ટ્રેક્ટર રેલી કરવાના છે અને જોવાનું રહેશે કે આગામી સમયમાં આખા વિરોધને લઈને હજી ખેડૂત આગેવાનો શું કહે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.